महाराज परीक्षित ने कहे ये कथा ने सुखजी गाई छे। सनत कुमारो नारद जी ने कहे छे कदाच तमे गंगा न जई शको, कदाच तमे कोई बीजी जग्याए न जई शको અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે। આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો। ભાગવતનો મૂળ આધાર શ્લોક છે। श्लोक थी लोक सुधी पहुंचा, लोक थी परलोक सुधी पहुंचा, परलोक थी परमात्मा सुधी पहुंचा। હવે કરી છે શ્લોકો સતજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને। ભાગવતમાં લખેલું છે જન્મ કોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય। कोई जन्मना पाप होय भगवान की कथा थी खलास थाय छे। उत्तम भागवतम नित्यम कृतम च हरिचिंतनम तुलसी पोषणम चैव धेनुनाम सेवनम समम। जेना कान में भगवान की कथा पड़े, जेना फड़िया में तुलसी नो क्यारो छे, जेना फड़िया में बंधाई जाय छे, एनु घर नित्य तीर्थ रूप छे। अंतकाले जे मानस अशुक शास्त्र ने एकादा श्लोक ने याद करता करता गाय। भागवत में लखेलू छे अंतकाले तु येनेव श्रूयते शुक शास्त्र वाक् प्रीत्या तस्यैव वैकुण्ठं गोविन्दोऽपि प्रयच्छति। अंतकाले भगवान की कथा ने सांभळवा गोविन्दोऽपि प्रयच्छति। तेनु चित्त गोविंदना श्री चरण में लागे छे। ज्यां कथा पूरी थई त्यां घटना घटी। ज्ञान ने वैराग्य हाथ में करताओ खकड़ावता खकड़ावता ज्यां कथा चालती हती यज्ञ मंडप में पधार्या। भक्ति सुख तो तरुणो ग्रहितवा हेमेक रूपा सहसा विरासित
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની ઉર્વદંતી. ગાતા ગાતા બધાયા એક પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું, ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય તો શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે, ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमार्गगाः क्रोधाग्निदग्धा कुटिलश्च कामिना सपदा यज्ञेन कलो पुनन्ति ते. અવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે, 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે, સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ. 7 દિવસના યજ્ઞથી એ આખે આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે, લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી, એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાપ્યામિતમ તથાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વસ્ય દુઃખસ્ય કારણ, કહે કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મારે સંતાન નથી એટલા માટે હું રડું છું, મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી, સંતાનો ઉન્મત્ત થયા, કપિલનું અપમાન કર્યું, એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા, પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદિપુ. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી, મને તો પુત્ર જોઈએ છે અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય. અને સાધુ પાસે પ્રાર્થના કરી, કામ સફળ થયું. સાધુએ એક ફળ આપ્યું અને આ ફળ કેવું, તારા પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે.
આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું બધા. અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી, સત્યનું આચરણ કરજે, લોકો ઉપર દયા ખાજે, કોઈ તારા ઘરે જમવા માટે આવે તને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ગંદુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ, આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પુત્રને મોટા કરવા પડે, આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે, અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે, એમ આપણું આધ્યાત્મ કે છે. આજના યુગમાં ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધૂંધુકારી વખતથી ચાલતું આવે છે. ધૂંધુલિયાઓ વિચાર કર્યો, મારે સંતાન જોઈતું નથી. અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ, અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ. મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું, એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં. થોડો સમય ત્યાં જાવ તો મારું મન લાગે, અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે. પૈસા જોઈને મારો ધણી થઈ રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો. બહેન આવી લઈને શ્રીદેવજી મહારાજ પરીક્ષિતને કહે, જે કથા એ કથાને સુખજી જાય છે. સનત કુમારો નારદજીને કહે છે, કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો, અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો, ત્યારે ગંગા, યમુના, સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે. શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સતુજી કહે છે, રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે, જન્મ કોટિ પ્રથમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ અશુક શાસ્ત્રના એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે, અંતકાલે તુયેનેવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાક્ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદોપી પ્રયચ્છતિ.
અંતકાળે ભગવાનની કથાને સાંભળવામાં આવે ગોવિંદો અભિપ્રયત છે તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાળો ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા દેવેક રૂપા સહસા વિરાસિત શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાનિ ઉર્વદન્તિ. ગાતા ગાતા પધાર્યા યજ્ઞ પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું, ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે, ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमार्गगाः क्रोधायग्निदग्धा कपिलश्च कामिना सपतः यज्ञेन कलो पुनन्ति ते. હવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે, સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ. 7 દિવસના યજ્ઞથી એ આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે, લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાભ્યામિતમ દધાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વસ્ય દુઃખસ્ય કારણ કહે, કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મારે સંતાન નથી એટલા માટે હું રડું છું. મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી, સંતાનો ઉન્મત્ત થયા, કપિલનું અપમાન કર્યું, એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા, પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું.
આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદિપ. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી, મને તો પુત્ર જોઈએ અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય, અને સાધુ પાસે પ્રાર્થના કરી કામ સફળ થયું. સાધુએ એક ફળ આપ્યું અને આ ફળ કેવું તારા પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું બધા, અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી, સત્યનું આચરણ કરજે, લોકો ઉપર દયા ખાજે, કોઈ તારા ઘરે જમવા માટે આવે તને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ગંધુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ, આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પુત્રને મોટા કરવા પડે, આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે, અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે એમ આપણું આધ્યાત્મ કે છે. આજના યુગમાં ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધૂંધુકારી વખતથી ચાલતું આવે છે. ધૂંધુલિયાઓ વિચાર કર્યો, મારે સંતાન જોઈતું નથી, અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ, અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ. મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું, એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં. થોડો સમય ત્યાં જાવ તો મારું મન લાગે, અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે. પૈસા જોઈને મારો ધણી છે રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો, બહેન આવી લઈને શ્રીદેવજી મહારાજ પરીક્ષિતને કહે જે કથા એ કથાને સુખજી જાય છે. સનત કુમારો નારદજીને કહે છે કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો, અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો, ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે. શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સતજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે જન્મ કોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ.
જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ આ સુખ શાસ્ત્રના એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે, અંતકાલે તુયેનેવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાગ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠં ગોવિંદોપી પ્રયચ્છતિ. અંતકાલે ભગવાનની કથાને સાંભળવામાં આવે, ગોવિંદોપી પ્રયચ્છતિ. તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાઓ ખકડાવતા ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા દેવે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાની ઉર્વદંતિ. ગાતા ગાતા પધાર્યા યજ્ઞ મંડપ. પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું, ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે, ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमार्गकाः क्रोधायग्निदग्धा कपिलश्च कामिना सपतः यज्ञेन कलो पुनन्ति ते. હવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે, 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે, સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ. 7 દિવસના યજ્ઞથી એ આખે આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે, લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી, એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાપ્યાનિતમ તથાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વસ્ય દુઃખસ્ય કારણ, કહે કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મારે સંતાન નથી એટલા માટે હું રડું છું, મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ
વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી, સંતાનો ઉન્મત્ત થયા, કપિલનું અપમાન કર્યું, એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા, પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદીપ. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી, મને તો પુત્ર જોઈએ અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય. અને સાધુ પાસે પ્રાર્થના કરી, કામ સફળ થયું. સાધુએ એક ફળ આપ્યું અને આ ફળ કેવું તારા પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું બધા. અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી, સત્યનું આચરણ કરજે, લોકો ઉપર દયા ખાજે, કોઈ તારા ઘરે જમવા માટે આવે તો એને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ધુંધુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ, આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પુત્રને મોટા કરવા પડે, આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે એમ આપણું આધ્યાત્મ કહે છે. આજના યુગમાં ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધૂંધુકારી વખતથી ચાલતું આવે છે. ધૂંધુલિયાઓ વિચાર કર્યો મારે સંતાન જોઈતું નથી અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ. મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં. થોડો સમય ત્યાં જાવ તો મારું મન લાગે અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે. પૈસા જોઈને મારો ધણી છે રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો. બહેન આવી લઈને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે જે કથા એ કથાને સુખજી જાય છે. સનત કુમારો નારદજીને કહે છે કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે.
શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સુતજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે જન્મ કોટી પ્રથમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ અશુક શાસ્ત્રને એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે અંતકાલે તુયેનેવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાગ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદોપી પ્રયચ્છતુ. અંતકાલે ભગવાનની કથાને સાંભળવામાં આવે, ગોવિંદોપી પ્રયચ્છતુ. તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાઓ ખકડાવતા ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા દેવે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાની ઉર્વદંતિ. ગાતા ગાતા બધાયા યજ્ઞ. પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે યે માનવા પાપકૃતસ્ત સર્વદા સદા દુરાચારરતા વિમાર્ગગાઃ ક્રોધાયગ્નિદગ્ધા કપિલશ્ચ કામિના સપદા યજ્ઞેન કલો પુનંતિ તે. અવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ. 7 દિવસના યજ્ઞથી એ આખે આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે ધનાર્થે ધર્મ માર્ગેણ તાપ્યામિતમ તથાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે
તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વાસ્ય દુઃખસ્ય કારણ કહે, કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મારે સંતાન નથી એટલા માટે હું રડું છું. મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી, સંતાનો ઉન્મત્ત થયા, કપિલનું અપમાન કર્યું, એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા, પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદિપે. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી, મને તો પુત્ર જોઈએ અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય. અને સાધુ પાસે પ્રાર્થના કરી, કામ સફળ થયું. સાધુએ એક ફળ આપ્યું અને આ ફળ કેવું, તારા પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું બધા. અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી, સત્યનું આચરણ કરજે, લોકો ઉપર દયા ખાજે, કોઈ તારા ઘરે જમવા માટે આવે તો એને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ગંધુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ? આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પુત્રને મોટા કરવા પડે, આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે એમ આપણું આધ્યાત્મ કે છે. આજના યુગમાં ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધૂંધુકારી વખતથી ચાલતું આવે છે. ધૂંધુલિયાઓ વિચાર કર્યો, મારે સંતાન જોઈતું નથી. અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ. મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં. થોડો સમય ત્યાં જાવ તો મારું મન લાગે અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે. પૈસા જોઈને મારો ધણી છે રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો. બહેન આવી લઈને
સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે જે કથા એ કથાને સુખજી ગાય છે. સનત કુમારો નારદજીને કહે છે કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે. શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સતુજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે જન્મ કોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ અશુક શાસ્ત્રના એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે અંતકાલે તુયેનેવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાગ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદોપી પ્રયચ્છતિ. અંતકાલે ભગવાનની કથાને સાંભળવામાં આવે ગોવિંદોપી પ્રયચ્છતિ. તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાળો ખકડાવતા ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાની ઉભરવદંતિ. ગાતા ગાતા બધાયા યજ્ઞ. પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचाररता विमार्गगाः क्रोधायग्निदग्धा कपिलश्च कामिना सपतः यज्ञेन कलो पुनन्ति ते. હવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે સપ્તાહ યજ્ઞેન કલો પુનન્તિ. 7 દિવસના યજ્ઞથી એ આખે આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને પત્ની છે નામ ધુંધુલી.
કેવી છે ધુંધુલી ભાગવતમાં બતાવ્યું છે, લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા, લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. એવી છે. આત્મદેવને સંતાન નથી એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાપ્યાનિતમ તથાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વસ્ય દુઃખસ્ય કારણ, કહે કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મારે સંતાન નથી એટલા માટે હું રડું છું. મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી, સંતાનો ઉન્મત્ત થયા, કપિલનું અપમાન કર્યું, એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા, પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદિપે. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી, મને તો પુત્ર જોઈએ અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય. અને સાધુ પાસે પ્રાર્થના કરી, કામ સફળ થયું. સાધુએ એક ફળ આપ્યું અને આ ફળ કેવું, તારા પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું બધા. અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી, સત્યનું આચરણ કરજે, લોકો ઉપર દયા ખાજે, કોઈ તારા ઘરે જમવા માટે આવે તો એને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ધુંધુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ? આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પુત્રને મોટા કરવા પડે, આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે એમ આપણું આધ્યાત્મ કે છે. આજના યુગમાં ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધુંધુકારી વખતથી ચાલતું આવે છે. ધુંધુલિયાઓ વિચાર કર્યો, મારે સંતાન જોઈતું નથી. અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ
મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું, એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં, થોડો સમય ત્યાં જાઉં તો મારું મન લાગે અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે, પૈસા જોઈને મારો ધણી જઈ રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો, બહેન આવી લઈને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે જે કથા એ કથાને સુખજી જાય છે. સનત કુમારો નારદજીને કહે છે કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો, ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે. શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સતજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે જન્મ કોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ આ સુખ શાસ્ત્રના એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે અંતકાલે તુ યેનેવ શ્રૂયતે સુખ શાસ્ત્ર વાગ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદોપી પ્રયચ્છતુ. અંતકાલે ભગવાનની કથાને સાંભળવામાં આવે, ગોવિંદોપી પ્રયચ્છતુ. તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાઓ ખકડાવતા ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુખો તો તરુણો ગ્રહિતવા દેવે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાની ઉર્વદંતિ. ગાતા ગાતા પધાર્યા યજ્ઞ મંડપમાં. પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે યે માનવા પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચારરતા વિમાર્ગગાઃ ક્રોધાયગ્નિદગ્ધા કપિલશ્ચ કામિના સપદા યજ્ઞેન કલો પુનંતિ તે. અવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન
બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ. 7 દિવસના યજ્ઞથી એ આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે ધનાર્થે ધર્મ માર્ગેણ તાપ્યામિતમ તથાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે. સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે. મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વાસ્ય દુઃખસ્ય કારણ કહે કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે મારે સંતાન નથી એટલા માટે હું રડું છું. મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી. સંતાનો ઉન્મત્ત થયા. કપિલનું અપમાન કર્યું એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા. પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદિપો. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી. મને તો પુત્ર જોઈએ અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય. અને સાધુ પાસે પ્રાર્થના કરી કામ સફળ થયું. સાધુએ ફળ આપ્યું અને આ ફળ કેવું તારા પત્નીને ખવડાવજે તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા. પત્નીને ફળ આપ્યું બધા. અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી સત્યનું આચરણ કરજે. લોકો ઉપર દયા ખાજે. કોઈ તારા ઘરે જમવા માટે આવે તો એને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ગંધુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ? આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય. પુત્રને મોટા કરવા પડે. આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે એમ આપણું આધ્યાત્મ કહે છે. આજના યુગમાં
ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધૂંધુકારી વખતથી ચાલતું આવે છે. ધૂંધુલિયાઓ વિચાર કર્યો મારે સંતાન જોઈતું નથી, અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ, અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ. મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું, એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં. થોડો સમય ત્યાં જાવ તો મારું મન લાગે, અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે. પૈસા જોઈને મારો ધણી થઈ રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો, બહેન આવી લઈને શ્રીદેવજી મહારાજ પરીક્ષિતને કહે જે કથા એ કથાને સુખજી જાય છે. સનત કુમારો નારદજીને કહે છે કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો, અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો, ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે. શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સતુજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે જન્મ કોટી કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ અશુક શાસ્ત્રના એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે અંતકાલે તુયેનેવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાક્ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદોપી પ્રયચ્છતિ. અંતકાલે ભગવાનની કથાને સાંભળવામાં આવે, ગોવિંદોપી પ્રયચ્છતિ. તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાળો ખકડાવતા ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા પ્રેમે કરૂપા સહસા વિરાસિત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાનિ ઉર્વદન્તિ. ગાતા ગાતા બધાયા યજ્ઞ. પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે યે માનવા પાપકૃતસ્તુ સર્વદા
સદા દુરાચારરતા વિમાર્ગગાઃ ક્રોધાયગ્નિદગ્ધા કપિલશ્ચ કામિના સપતાઃ યજ્ઞેન કલો પુનંતિ તે. હવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે, 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે, સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. 7 દિવસના યજ્ઞથી એ આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે, લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી, એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાભ્યામિતમ દધાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ સારું. જ્યાં સરોવરમાં પડવાની ઈચ્છા કરે છે ત્યાં એક સાધુના દર્શન થાય છે. આ સાધુ આત્મદેવ બ્રાહ્મણને પૂછે છે, કેમ આટલો બધો જોર જોરથી રડે છે? તારા સુખ દુઃખનું કારણ જે હોય મને બતાવે. સ્વસ્ય દુઃખસ્ય કારણ કહે, કેમ રડે? આત્મદેવ બ્રાહ્મણ કહે છે, મારે સંતાન નથી એટલા માટે હું રડું છું. મારે સંતાનની પ્રાપ્તિ જોઈએ છે. સંન્યાસીએ સમજાવ્યા, મુચ્ચ જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણા ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનાત. સંસારની વાસનાને છોડો. પુત્રની પ્રાપ્તિ કરી અને સુખ મળતું હોય તો મહારાજા સગરે સંતાનની પ્રાપ્તિ કરી, સંતાનો ઉન્મત્ત થયા, કપિલનું અપમાન કર્યું, એના કારણે એને ભોગવવું પડ્યું. રાજા અંગ થયા, પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને યજ્ઞનું પરિણામ બરોબર ન મળતા એને ત્યાં વેન નામનો પુત્ર થયો. જે પુત્રની પ્રાપ્તિ માટે પ્રયાસો કર્યા એ પુત્રથી દુઃખ ઉત્પન્ન થયું. આત્મદેવ બ્રાહ્મણ કે આ બધી મને ખબર છે. વિવેકેન ભવેત કિમ મે પુત્ર દેહી બલાદિ. મારે વિવેકની ના કોઈ પ્રવચનની જરૂર નથી, મને તો પુત્ર જોઈએ અને પુત્ર. હવે સાધુ હતા એટલે સાધુ પાસે પ્રાર્થના કરો તો આપણું કામ સફળ થાય. અને સાધુ પાસે પ્રાર્થના કરી, કામ સફળ થયું. સાધુએ એક ફળ આપ્યું અને આ ફળ કેવું, તારા પત્નીને ખવડાવજે, તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ રાજી થઈ ગયા. આત્મદેવ ઘરે આવ્યા, પત્નીને ફળ આપ્યું બધા. અને આત્મદેવે એ ફળ પત્નીને આપ્યા પછી પત્નીને ભલામણ કરી, સત્યનું આચરણ કરજે, લોકો ઉપર દયા ખાજે, કોઈ તારા ઘરે જમવા માટે આવે તો એને ભોજન કરાવજે. આવી રીતે જીવનને તું જીવીશ તો નિર્મળ પુત્રની પ્રાપ્તિ થશે. આત્મદેવ ફળ આપી જતા રહ્યા. ગંધુલી હાથમાં ફળ લઈને મનમાં વિચાર કર્યો કે હવે શું કરવું ભાઈ.
આ પુત્રની પ્રાપ્તિ કરવી પડે. ફળ ખાવ તો લાલને પાલને દુઃખમ પ્રસુતા યશ્ચ વર્તતે. લાલન પાલનની જિમ્મેદારી વધી જાય, પુત્રને મોટા કરવા પડે, આ બધી માથાકૂટ કરવી પડે. હું તો ઈચ્છું છું આ દુનિયામાં જેનો પતિ મૃત્યુ પામ્યો એ સ્ત્રી સુખી છે, અને એક જેને સંતાન નથી એ સ્ત્રી સુખી છે. આજની આ સમસ્યા છે. સ્ત્રી માતૃત્વથી ધીમે ધીમે વંચિત થાય છે. જ્યાં સુધી સ્ત્રી માં ન બને ત્યાં સુધી અધૂરી છે એમ આપણું આધ્યાત્મ કહે છે. આજના યુગમાં ભણતરને પાછળ આપણે ઘણી વખત આપણા કેરિયરને સાચવવા માટે કે સ્ત્રી માં વિહોણી થાય છે, માં નથી બનતી. આ ધૂંધુકારી વખતથી ચાલતું આવે છે. ધૂંધુલિયાઓ વિચાર કર્યો મારે સંતાન જોઈતું નથી, અને બરોબર એ સમયે એની બહેન એને મળવા માટે આવે છે. એની બેન એને રસ્તો બતાવે છે, તારે સંતાન જોઈતું નથી, મારી આગળ એક ઉપાય છે. બતાવની બેન શું છે? મારે સંતાન આવે એમ છે, એ સંતાન હું તને આપી દઈશ, અને 6 મહિના તારા ઘરમાં હું આવીશ, તારા પુત્રને મોટો કરી દઈશ. મારો પતિ પૂછશે તો હું કહીશ કે મારા પુત્રનું મૃત્યુ થયું, પુત્રના મૃત્યુનું દુઃખ મને બહુ લાગ્યું, એટલે હું મારી બેનના પુત્રને મોટો કરવા જાઉં. થોડો સમય ત્યાં જાવ તો મારું મન લાગે, અને બદલામાં થોડી ઘણી સંપદા મળશે. પૈસા જોઈને મારો ધણી છે રાજી થઈ જશે, સંપત્તિ જોઈને મારો પતિ રાજી, સંતતિ જોઈને તારો પતિ રાજી. હજી તો બેન ને ત્યાં પુત્રનો જન્મ થયો, બહેન આવી લઈને શ્રીદેવજી મહારાજ પરીક્ષિતને કહે જે કથા એ કથાને સુખજી જાય છે. સનત કુમારો નારદજીને કહે છે કદાચ તમે ગંગા ન જઈ શકો, કદાચ તમે કોઈ બીજી જગ્યાએ ન જઈ શકો, અને માત્ર ને માત્ર 7 દિવસ સુધી ભગવાનની કથાને એક આસન પર બેસી ભગવાનની કથાને સાંભળો છો, ત્યારે ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સંગમનું પુણ્ય જીવને પ્રાપ્ત થાય છે. આખો શ્લોક ન સમજાય તો અડધો, અડધો ન સમજાય તો અડધાનો અડધો. ભાગવતનો મૂળ આધાર શ્લોક છે. શ્લોકથી લોક સુધી પહોંચાય, લોકથી પરલોક સુધી પહોંચાય, પરલોકથી પરમાત્મા સુધી પહોંચાય. હવે કરી છે શ્લોકો. સતજી કહે છે રોજ સેવન કરવા ભાગવતને. ભાગવતમાં લખેલું છે જન્મ કોટિ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. કોટી જન્મના પાપ હોય ભગવાનની કથાથી ખલાસ થાય છે. ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચ હરિચિંતનમ તુલસી પોષણમ ચૈવ ધેનુનામ સેવનમ સમમ. જેના કાનમાં ભગવાનની કથા પડે, જેના ફળિયામાં તુલસીનો ક્યારો છે, જેના ફળિયામાં બંધાયેલી ગાય છે, એનું ઘર નિત્ય તીર્થ રૂપ છે. અંતકાલે જે માણસ આ સુખ શાસ્ત્રને એકાદા શ્લોકને યાદ કરતા કરતા ગાય, ભાગવતમાં લખેલું છે અંતકાલે તુ યેનેવ શ્રૂયતે શુક શાસ્ત્ર વાગ પ્રીત્યા તસ્યૈવ વૈકુંઠમ ગોવિંદોપી પ્રયચ્છતિ. અંતકાલે ભગવાનની કથાને સાંભળવામાં આવે, ગોવિંદોપી પ્રયચ્છતિ. તેનું ચિત્ત ગોવિંદના શ્રી ચરણમાં લાગે છે. જ્યાં કથા પૂરી થઈ ત્યાં ઘટના ઘટી. જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાઓ ખકડાવતા ખકડાવતા જ્યાં કથા ચાલતી હતી એ યજ્ઞ મંડપમાં પધાર્યા. ભક્તિ સુતો તો તરુણો ગ્રહિતવા દેવે કરૂપા સહસા વિરાસિત
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાતેતિ નામાની ઉર્વદંતી. ગાતા ગાતા બધાયરા એક ગીત. પછી તો ભક્તિ મહારાણીને રહેવા માટેની જગ્યા વૈષ્ણવના હૃદયની અંદર, વૈષ્ણવના માનસ ચિત્તની અંદર પ્રાપ્ત કરાવી. નારદજીએ પૂછ્યું, ભક્તિ મહારાણીના જ્ઞાન વૈરાગ્ય તો શુદ્ધ હતા અને શુદ્ધ થયા, પણ જે શુદ્ધ નથી એવા કોઈ જીવાત્માએ ભગવાનનું ભજન કર્યું હોય શુદ્ધ થયા હોય. અહીંયા કહે છે, એ માનવા પાપ કૃતસ્ત સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગાઃ ક્રોધાયગ્નિ દગ્ધા કપિલશ્ચ કામિના સપદા યજ્ઞેન કલો પુનંતિ. હવળા માર્ગે ચાલવા વાળો, આશ્રમ ધર્મનો ત્યાગ કરવા વાળો ભગવાનની કથાને જ્યારે સાંભળે છે, 7 દિવસમાં એ જીવ કલિયુગમાં પવિત્ર બને છે. માતા પિતાની નિંદા કરવા વાળો માણસ ભગવાનની કથા સાંભળે, કૃષ્ણથી વ્યાકુળ રહેવા વાળો ભગવાનની કથા સાંભળે, દારૂનું પાન, બ્રહ્મત્યાનો પાપ, 7 દિવસ સુધી એક આસન ઉપર બેસી ભગવાનની કથા સાંભળે. ભાગવતમાં લખેલું છે, સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ. 7 દિવસના યજ્ઞથી એ આખું એનું કુળ છે એ પવિત્ર બને. અહીંયા ઇતિહાસ સંભળાવવામાં આવ્યો છે. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામે બ્રાહ્મણ છે. સ્માર સ્ત્રોત કર્મ કરી અને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. એને એક પત્ની છે, નામ ધુંધુલી. કેવી છે ધુંધુલી? ભાગવતમાં બતાવ્યું છે, લોક વાર્તા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા. લોકોની વાતો કરવામાં ખૂબ કુશળ છે. આત્મદેવને સંતાન નથી, એટલે આત્મદેવ સંતાનની પ્રાપ્તિ માટે ઘણા બધા કામ કરે છે. ભાગવતમાં લખેલું છે, ધનાર્થે ધર્મ માર્ગેણ તાપ્યામિતમ તથાપિ ચ ન પુત્રો વા પુત્રી તતશ્ચિંતાતરો વૃષમ. એને સંતાન નથી એટલે ચિંતા છે. એક વખત ઘર છોડી સરોવરના કાંઠે તપ કરવા માટે જાય છે. આત્મદેવ તપ કરે છે, સંતાનની પ્રાપ્તિ થતી નથી. આત્મદેવ મૂંઝાય છે, મનમાં ઈચ્છા કરે છે કે આવું જીવન જીવવા કરતા મૃત્યુ. શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિવસે પ્રથમ સત્રના અંતે આપ સૌનું બાપોત્રા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આ દ્વિતીય દિવસે પ્રથમ સત્રના અંતે સુરતથી પધારેલા, અન્ય ગામથી પધારેલા તમામ માનવતા મહેમાનોનું આ બાપોત્રા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે, આવકારે છે, સત્કારે છે. ખાસ વિશેષ એક બાબત તરફ મારે લઈ જવા છે. ગઈકાલે પૂજ્ય વક્તા દીપક દાદાએ આપણને સરસ મજાની એક વાત કરી, આનંદ અને મજા. આપણે મજા પણ કરવાની છે અને એ મજામાંથી આપણને આનંદ પ્રાપ્ત થાય. આ સાથે 7 દિવસ અને એનો આનંદ લાંબા સમય સુધી રહે એ બહુ અગત્યની બાબત છે. પણ દાદાને મારે એક બાબત તરફ પ્રકાશ પાડવો છે કે આ તાતણીની ભૂમિ ઉપર સમયાંતરે એકાદ બે વર્ષે ભાગવત સપ્તાહના આયોજનો થતા રહે છે. હું ન ભૂલતો હોય તો તાતણીયા યુવક મંડળ દ્વારા માતાજીના સાનિધ્યમાં પણ સપ્તાહ થયેલી છે. બાપા સીતારામ યુવક મંડળ દ્વારા જુદા જુદા સ્થળે તાતણીયામાં પણ સપ્તાહ થયેલી છે. અને અંદાજે 2 વર્ષ પહેલા કામળિયા પરિવારને આંગણે પણ ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે. અને આજે બાપોત્રા પરિવારને આંગણે આ ભવ્ય આયોજન છે, ત્યારે જોરદાર તાળીઓથી આ બાપોત્રા પરિવારને આપણે વધાવીએ. આ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ માથે બિરાજમાન પૂજ્ય દાદાના શબ્દોના અનુસંધાનમાં મારે વાત કરવી છે. અહીંયા તમને શાંતિ રાખવાનું મેં સૂચન કર્યું છે.
પણ જરૂર પડે ને જ્યાં વાત આપણને દિલમાં અડે ત્યાં તાળીઓથી વધાવતા રહેવાનું છે, કારણ કે તમે જાગતા છો એનો પુરાવો પૂજ્ય દાતાને મળતો રહે. અને તમને જ્યાં સારું લાગે ત્યાં જોરદાર તાળીઓથી અભિવાદન કરતા રહેશો તો એમને વક્તા તરીકે ખૂબ જ પ્રોત્સાહન મળશે અને એમની પાસે જેટલું પડ્યું છે એ આપણા સુધી પહોંચશે. એટલે બપોર પછીના સેશનમાં થોડી સામાન્ય સૂચના જોઈ લઈએ. પૂજ્ય દાદાની સૂચના અનુસંધાનમાં બાપોત્રા પરિવાર આયોજિત આ સપ્તાહ છે, મનોરથી પરિવાર છે એટલે એમને પણ આનંદ ઉત્સવનો આ લાભ લેવાનો જ હોય. તો જ્યારે પણ અહીંયા સત્સંગ કીર્તન શરૂ થાય ત્યારે તમે આગળના ભાગે બહેનોના વિભાગમાં બહેનો, ભાઈઓના વિભાગમાં ભાઈઓ જ્યારે એ રાસ ગરબાના અનુસંધાનમાં ઉપસ્થિત થાય ખૂબ આનંદ કરે, પરંતુ એ પૂર્ણ થાય એટલે નીરવ શાંતિની સાથે આપનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. કારણ કે દાદા અને વક્તા તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે એની આખી લહેકો હોય, એની લાઈન હોય, એ આખી ડિસ્ટર્બ ન થવી જોઈએ. આ મારી ખાસ દાદા વતી મારી નમ્ર વિનંતી છે. દાદા આપણને વારંવાર નહીં કહે પણ હું એના વતી કહેતો રહીશ. બીજું એક ખાસ કે દાદાને ધ્યાન ભંગ ન થાય, એમની પ્રવાહિકતામાં ડિસ્ટર્બ ન થાય એટલે આપણે અહીંયા આવવા જવાનું વચ્ચે ખાસ સ્વયંસેવક મિત્રો અગર તો સ્વયં શિસ્ત રાખી અને દાદાને ડિસ્ટર્બ ન થાય, આ પ્રવેશતા જળવાઈ રહે એટલા માટે ફરીવાર હાથ જોડીને વિનંતી છે. હવે આજે સવારનું સેશન પૂરું થયું, બપોરના સેશનમાં આપણે ખાસ કાળજી રાખીશું. હળવા મળવાનો કાર્યક્રમ છે એને આપણે થોડો સાઈડમાં રાખી અને મળ્યા કરીશું, કારણ કે બૈરાઓને મળવાનો વિભાગ વધારે હોય એવું સમજીએ છીએ. એટલે બપોર પછી આગળના ભાગે જે બહેનો બેઠા છે એને હાથ જોડીને વિનંતી છે કે બાળકો દોડાદોડી ન કરે એની કાળજી લેશો. અત્યારે ફરીવાર દાદા વતી હાથ જોડીને વિનંતી વ્યક્ત કરું છું. વિશેષમાં તાતણિયા ગામ વતી હું આજે આ બાપોત્રા પરિવારને અભિનંદન પાઠવું છું, ગામ વતી, કારણ કે એને ગામમાં આ સરસ મજાનું આયોજન કર્યું છે અને 7 દિવસ બપોરે ગામ ધોળા બંધ ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે એટલે ગામ આખાને આમંત્રણ છે અને ગામ વતી હું બાપોત્રા પરિવારને ધન્યવાદ આપું છું. ગામના આગેવાનો વતી, સામાજિક કાર્યકર્તા વતી અને યુવક મંડળ વતી આ પરિવારનું અભિવાદન કરું છું, આવકારું છું. વિશેષમાં 15 તારીખે આપણે આવતા બુધવારે રક્તદાન મહાકેમ્પનું આયોજન રાખેલું છે. એટલે આપણે બુધવારે જે લોકો આ રક્તદાન કેમ્પમાં જોડાવાના હોય એના માટે સંપૂર્ણ વ્યવસ્થા અહીંયાથી છે. વધુમાં વધુ રક્તદાન કેમ્પ થાય અને આપણે પણ કંઈક આ ભગીરથ કાર્યમાં યોગદાન આપીએ એવી ભાવનાથી આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ બોટલો એકત્રિત થાય એવી આ બાપોત્રા પરિવારની આ ગામ વતી એમની ભાવના વ્યક્ત કરું છું. એટલે બધા સહકાર આપીશું. વિશેષમાં તમામ મહેમાનો અને સ્વયંસેવકો માટે અહીંયા રહેવાની, જમવાની, ઉતારાની વ્યવસ્થા છે. એટલે જે કોઈ મહેમાનો અત્રે ઉપસ્થિત હોય એમને ક્યાંય ઉતારાની તકલીફ હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરશો. બીજી વિશેષ નોંધ એક લઉં છું કે જે મહેમાનો અત્રે ઉપસ્થિત થયા છે, જે પધાર્યા છે, એમને દાતા પરિવારનું અગર તો વક્તા પૂજ્ય દીપક દાદાનું સન્માન કરવા ઈચ્છતા હોય તો મારા સાથી મિત્ર મુકેશભાઈ કાકલોતર શિક્ષક શ્રી સુરતથી પધાર્યા છે, એમને બપોર પછીના સેશનમાં એમની પાસે યાદી કરાવી લેશો જેથી કરીને અહીંયાથી સુવ્યવસ્થિત રજૂઆત કરી શકાય, એમાં સહકાર આપશો. વિશેષમાં બપોર પછીના સેશનમાં ખાસ સુરત વિભાગને માન આપીને સુરતથી જે બહેનો અને ભાઈઓ પધાર્યા છે એને લક્ષ્યમાં લઈ અને રાત્રિ ગરબાનું આજે આયોજન છે એટલે ગરબામાં બધા જોડાશે. આ પરિવારની બહેનો દીકરીઓ જમાય અને પરિવારના તમામ સભ્યો આ રાસ ગરબામાં આ મંડપમાં જોડાય એવી નમ્ર વિનંતી છે. વિશેષ દાદાના શબ્દોને અનુસંધાનમાં વાત કરી દઉં. અહીંયાથી વક્તા તરીકે બધાની વચ્ચે બોલવું ખૂબ જ અઘરું હોય. વક્તા બનતા પહેલા શ્રોતા બનવું એ પણ અઘરું છે, કારણ કે પોતાનું સાંભળી શકવું ને બહુ અઘરું છે. વક્તા બનતા પહેલા શ્રોતા બનવું અને શ્રોતા બનતા પહેલા શાંતિ રાખતા શીખવું. એટલે અહીંયાથી દાદા વતી હું હાથ જોડીને વિનંતી કરું છું કે વક્તા તરીકે અમારા 100 શબ્દ સાચા બોલીશું, એકાદો શબ્દની આમ તેમ થાય તો માફ કરશો, કારણ કે આ એટલા બધા ઓડિયન્સની વચ્ચે બોલવું એ બહુ અઘરો વિષય છે. પરંતુ આ આચાર સંહિતા હોય, મર્યાદા હોય, એ મર્યાદાના લક્ષ્યમાં લઈને બને ત્યાં સુધી અમે લોકો અહીંયાથી રજૂઆત કરતા હોઈએ છીએ. છતાં અહીંયાથી કાંઈ પણ આમ તેમ થાય તો અમને નાના સમજી અને માફ કરશો. હું અગાઉ તમારી સૌની માફી માંગુ છું. બપોર પછીના સેશનમાં શિસ્ત અને શાંતિ જળવાય. એક્ઝેક્ટ 3:30 વાગે આપણી કથા શરૂ થશે. 6 વાગે આપણી કથા વિરામ પામશે.
આવતીકાલે સવારે એક્ઝેક્ટ 8:30 વાગે આજે જે સમય હતો એ સમયે આવતીકાલે 8:30 વાગે 8:30 થી 11:30 કથા શરૂ રહેશે. આજે આપણે ઘણા બધા મહેમાનો આવતા હતા, પરંતુ બધાને વિનંતી છે, ગામ લોકોને પણ વિનંતી છે કે 8:30 એક્ઝેક્ટ આ મંડપમાં આપનું સ્થાન લઈ લ્યો. વિશેષમાં આપને સૌના માટે ભોજનની વ્યવસ્થા છે. આ પ્રસાદ તમારે લઈને જવાનું છે, ભગવાનને અર્પણ કરેલો આ પ્રસાદ છે, એટલે પ્રસાદ આરોગી અને આપણે સૌએ ધન્યતા અનુભવવાની છે. આવો મારા સન્માનના કાર્યક્રમમાં મારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી સૌજીભાઈ વરિયા ખરાદરવાળા તેમજ મુકેશભાઈ કાકોતરને વિનંતી કરીશ આગળનો સન્માનનો દોર સંભાળે. જી ધન્યવાદ. બાપોત્રા પરિવારના આમંત્રણને માન આપી અને જે કાંઈ અહીંયા પધારેલા તમામ મહેમાનો, સમસ્ત તાતણિયા ગીર સમસ્ત ગ્રામજનો, શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિવસે પ્રથમ સત્રના અંતે આપ સૌનું બાપોત્રા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આ દ્વિતીય દિવસે પ્રથમ સત્રના અંતે સુરતથી પધારેલા, અન્ય ગામથી પધારેલા તમામ માનવતા મહેમાનોનું આ બાપોત્રા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે, અભિવાદન કરે છે, આવકારે છે, સત્કારે છે. ખાસ વિશેષ એક બાબત તરફ મારે લઈ જવા છે. ગઈકાલે પૂજ્ય વક્તા દીપક દાદાએ આપણને સરસ મજાની એક વાત કરી, આનંદ અને મજા. આપણે મજા પણ કરવાની છે અને એ મજામાંથી આપણને આનંદ પ્રાપ્ત થાય આ સાથે 7 દિવસ, અને એનો આનંદ લાંબા સમય સુધી રહે એ બહુ અગત્યની બાબત છે. પણ દાદાને મારે એક બાબત તરફ પ્રકાશ પાડવો છે કે આ તાતણીયાની ભૂમિ ઉપર સમયાંતરે એકાદ બે વર્ષે ભાગવત સપ્તાહના આયોજનો થતા રહે છે. હું ન ભૂલતો હોય તો તાતણીયા યુવક મંડળ દ્વારા માતાજીના સાનિધ્યમાં પણ સપ્તાહ થયેલી છે. બાપા સીતારામ યુવક મંડળ દ્વારા જુદા જુદા સ્થળે તાતણીયામાં પણ સપ્તાહ થયેલી છે. અને અંદાજે 2 વર્ષ પહેલા કામળિયા પરિવારને આંગણે પણ ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે. અને આજે બાપોત્રા પરિવારને આંગણે આ ભવ્ય આયોજન છે, ત્યારે જોરદાર તાળીઓથી આ બાપોત્રા પરિવારને આપણે વધાવીએ. આ ભાગવત સપ્તાહના વ્યાસપીઠ માથે બિરાજમાન પૂજ્ય દાદાના શબ્દોના અનુસંધાનમાં મારે વાત કરવી છે. અહીંયા તમને શાંતિ રાખવાનું મેં સૂચન કર્યું છે, પણ જરૂર પડે ને જ્યાં વાત આપણને દિલમાં અડે ત્યાં તાળીઓથી વધાવતા રહેવાનું છે, કારણ કે તમે જાગતા છો એનો પુરાવો પૂજ્ય દાતાને મળતો રહે. અને તમને જ્યાં સારું લાગે ત્યાં જોરદાર તાળીઓથી અભિવાદન કરતા રહેશો તો એમને વક્તા તરીકે ખૂબ જ પ્રોત્સાહન મળશે અને એમની પાસે જેટલું પડ્યું છે એ આપણા સુધી પહોંચશે. એટલે બપોર પછીના સેશનમાં થોડી સામાન્ય સૂચના જોઈ લઈએ. પૂજ્ય દાદાની સૂચના અનુસંધાનમાં બાપોત્રા પરિવાર આયોજિત આ સપ્તાહ છે, મનોરથી પરિવાર છે, એટલે એમને પણ આનંદ ઉત્સવનો આ લાભ લેવાનો જ હોય. તો જ્યારે પણ અહીંયા સત્સંગ કીર્તન શરૂ થાય ત્યારે તમે આગળના ભાગે બહેનોના વિભાગમાં બહેનો, ભાઈઓના વિભાગમાં ભાઈઓ જ્યારે એ રાસ ગરબાના અનુસંધાનમાં ઉપસ્થિત થાય, ખૂબ આનંદ કરે, પરંતુ એ પૂર્ણ થાય એટલે નીરવ શાંતિની સાથે આપનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી. કારણ કે દાદા અને ભક્તા તરીકે જ્યારે કામ કરતા હોય ત્યારે એની આખી લહેકો આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિવસે પ્રથમ સત્રના અંતે આપ સૌનું બાપોત્રા પરિવાર સન્માનનો દોર આગળ ચલાવતા હું શ્રી ગુસાભાઈ ભુવાભાઈ શ્રી કાળુભાઈ ગુસાભાઈ ભુવાને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારશે અને વક્તા એવા આપણા શાસ્ત્રી શ્રી દીપકભાઈ મહેતાનું સન્માન કરશે, શાલ અર્પણ કરી એમનું સન્માન કરશે. આપણે સૌ અભિવાદન કરીશું, તાળીઓથી જોડાશું. બોલીએ શ્રી ભાગવત મહાપુરાણની જય. શ્રી નથાભાઈ ઝીણાભાઈ નું સન્માન કરશે શ્રી કાળુભાઈ ગુસાભાઈ ભુવા સરાકડિયા,
શ્રી નાથાભાઈ જીનાભાઈ બાપોત્રા અહીં પધારશે. એમને શાલ અર્પણ કરીને સન્માન કરશે શ્રી કાળુભાઈ ગુસાભાઈ ભુવા. શાંતિનગર સોસાયટી ગ્રુપ સુરત શ્રી નાથાભાઈ જીણાભાઈ બાપોત્રાનું સન્માન કરશે. સાથે શ્રી વોળાભાઈ જીણાભાઈ બાપોત્રા જોડાશે. શ્રી નાથાભાઈ જીણાભાઈ બાપોત્રા તેમજ શ્રી ભોળાભાઈ જીણાભાઈ બાપોત્રાનું સન્માન કરશે શાંતિનગર સોસાયટી ગ્રુપ સુરત. ઝડપથી અહીં પધારે. નાથાભાઈ ત્યાં પોતાનું સ્થાન જાળવી રાખશે. ત્યારબાદ શ્રી નાથાભાઈ જીણાભાઈ નું સન્માન કરવા માટે કરણ નાનજીભાઈ ટોટિયા તેમજ કિંજલ કરણ ટોટિયા હાજર રહેશે. રાજકોટ વાળા શ્રી નાથાભાઈ જીણાભાઈ બાપોત્રા તેમજ શ્રીમતી સોમભાઈબેન ઝડપ રાખે. ફોટો સેશનમાં ઝડપ રાખે. ત્યારબાદ શ્રી વાત્સલભાઈ ગિલાભાઈ ભમ્મરનું સન્માન શ્રી નાથાભાઈ જીણાભાઈ બાપોત્રા કરશે. સાથે સાથે શ્રી કાળુભાઈ ગુસાભાઈ ભુવા ગામ સરાકડિયા એ શ્રી ભોળાભાઈ જીણાભાઈ નું સ્વાગત કરશે. સાવરકુંડલા ટાઉન પોલીસ તરીકે જવાબદારી નિભાવે છે. તેમજ તેમના ભાઈ શ્રી પ્રકાશભાઈ એન ટાપણિયા કે જેઓ અમરેલી DYSP તરીકે ફરજ બજાવે છે. બંને ભાઈઓનો ખેસ અર્પણ કરીને સ્વાગત કરશે શ્રી ભોળાભાઈ જીણાભાઈ બાપોત્રા. આપણે સૌ તાળીઓથી સહભાગી થઈશું. ત્યારબાદ કાળુભાઈ ગુસાભાઈ ભુવા ઝડપથી પધારશે. નાથાભાઈ તેમનું સન્માન કરશે. બાપોત્રા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલ હું અહીંથી નામ બોલું છું તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે. સ્ટેજના આગળના ભાગમાં આવી જશે. શ્રી રમેશભાઈ પરસોત્તમભાઈ માંડવિયા, શ્રી હિતેશભાઈ શ્યામજીભાઈ ઘોઘારી, શ્રી હમીરભાઈ નાગજીભાઈ ઘોઘારી, શ્રી હિંમતભાઈ લવજીભાઈ ઘોઘારી તેમજ શ્રી યોગેશભાઈ પરસોત્તમભાઈ કાચરિયા, શ્રી રમેશભાઈ કુરજીભાઈ વોરા, શ્રી અર્જનભાઈ પ્રજાપતિ તેમજ શ્રી દિનેશભાઈ પટેલ આ તમામ કે જેઓ બાપોત્રા પરિવારના આમંત્રણને માન આપી અને અહીં આજની આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉપસ્થિત રહેલ છે તો તેમનું સન્માન ધનજીભાઈ નાથાભાઈ બાપોત્રા કરશે. ગોહાભાઈ નું સન્માન કરશે નાથાભાઈ બાપોત્રા. ગોહાભાઈ અત્રે સ્ટેજ પાસે ઉપસ્થિત થશે. સાવરકુંડલા મહિલા મંડળ અત્રે આવશે જે
સોમભાઈ બેન નું સ્વાગત કરશે સાવરકુંડલા ધનાબાપુ આશ્રમ મહિલા મંડળ અરુણાબેન તથા તેમનો સખી મંડળ રંજનબેન મનીષાબેન સૂચનાઓ જોઈ લઈએ. મહેમાનો માટે ગાંઠલાની વ્યવસ્થા છે, પરંતુ તમે જ્યાં ગાંઠલા લઈ જાઓ ત્યાંથી પરત લાવો એવી નમ્ર વિનંતી છે. કોઈ આંબા નીચે જાય, કોઈ છાંયડે જાય તો ગાંઠલા લઈને જાઓ તો પાછા પરત લેતા આવશો એવી હાથ જોડીને વિનંતી છે. બીજી એક સામાન્ય સૂચના છે કે એક્ઝેક્ટ મંડપની બહાર અમારા બે મિત્રો દિનેશભાઈ તરસરી અને મેઘજીભાઈ ઉનાગરે જૂતા ઘરની સપ્પર વ્યવસ્થા કરી છે. તો આ બંને મિત્રોની સેવાને બિરદાવીએ અને બપોર પછી આપણને એ જ વ્યક્તિ આપણા ચપ્પલ પાછા આપશે. તો આપણે બપોર પછી ચપ્પલની કોઈ ચિંતા નહીં કરીએ, માત્ર ને માત્ર ભાગવત ગીતાનું રસપાન કરીશું. તમામને વિનંતી છે, આપ સૌ ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા પધારો. ધન્યવાદ. અને એક નતમસ્તકે નમ્ર નિવેદન અને નમ્ર વિનંતી છે મારા બાપ કે આ જે સોફા સાઈડ ઉપર મૂક્યા છે એ આગલી 2 લાઈનના સોફા કૃપા કરી અને કોઈ આપણા ઘરના ગામના કે જે કોઈ છે એ ન બેસે એવી વિનંતી. બેસી ગયા પછી આપ શ્રીને ઊભા કરવા એ આ ધર્મસભામાં લાયક નથી. એટલે કોઈ એવા મહેમાન આવે તો મારા બાપ જગ્યા આપણે રાખવી પડે એમ છે. તો પાછળના 2 સોફા છે એમાં કોઈ ન બેસી શકે એવા બેસજો. બાકીની ખુરશીની વ્યવસ્થા છે, પણ આપણે 2 જગ્યાએ બહેનો અને ભાઈઓ માટે આગલી 2 લાઈન જે સગા સંબંધી બાપોત્રા પરિવારનું સન્માન કરવા ઈચ્છતા હો તો તેમને વિનંતી છે કે મારા સાથી મિત્ર શિક્ષક મુકેશભાઈ કાકલોતરને અગાઉથી એનું નામ લખાવી દે. ફરીવાર વિનંતી કરું છું, જે કોઈ સન્માન કરવા